ભાવનગર શહેરના અલકા ટોકીઝ પાછળ આવેલ એક ફ્લેટ ધારક સાથે બિલ્ડર તેના મળતિયાઓની મદદ વડે ગરીબ વર્ગના પરિવારો સાથે છેતરપિંડી આચરી પ્રાથમિક સવલતો ન પ્રદાન કરી લુખ્ખી દાદાગીરી પર ઉતરી આવતા ફ્લેટ ધારકોએ પોલીસનું શરણું લીધું છે। ભાવનગર શહેરના અલકા ટોકીઝ પાછળ આવેલ જોડિયા મહાદેવ વાળા ખાંચામાં અલીફ પ્લાઝા નામનો ફ્લેટ આવેલો છે અને આ ફ્લેટનું નિર્માણ ગઢવી નામના બિલ્ડરે કર્યું છે અને આ ફ્લેટમાં મુખ્યત્વે મજૂરી કરતા પરિવારના લોકો વસવાટ કરે છે અને આ ફ્લેટ વેચાણ સમયે ફ્લેટ લેવા ઈચ્છુક વ્યક્તિઓને ઓછા વ્યાજ દરે ફ્લેટ આપવા સાથોસાથ ફ્લેટમાં આલા દરજ્જાની સુવિધા તથા 24 કલાક પાણી ગાર્ડન સહિતની સવલત આપવાની મોટી વાતો સાથે આંબા આંબલી બતાવી હતી। ત્યારબાદ આ ફ્લેટ ધારકોએ ફ્લેટની ખરીદી કર્યા બાદ સાચી વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો હતો। હકીકતમાં બિલ્ડર ગઢવીએ પોતાના ફ્લેટ વેચવા માટે લોકોની લુભામણી જાહેરાત થકી પ્રેરિત કર્યા હતા। ફ્લેટ ખરીદ્યા બાદ હાલમાં ફ્લેટ ધારકોને પાયાકીય સુવિધા પૈકી પીવાના પાણીની સવલત પણ ઉપલબ્ધ નથી। ફ્લેટ ધારકોને વેચાતું પાણીના ટેન્કર ખરીદી પોતાની જરૂરિયાત પૂરી કરવી પડે છે। આ અંગે તેમજ અન્ય સુવિધા માટે જ્યારે બિલ્ડરને ફરિયાદ કરવામાં આવી અને સુવિધાઓની માંગ માટે વાતો કરવામાં આવી ત્યારે બિલ્ડર ગઢવીએ વાત ટાળી દીધી હતી અને ફ્લેટ માલિકોને ધમકી આપી પોતાની વગ પોલીસથી લઈને રાજકીય હસ્તીઓ સુધી હોય અને પોતાનું કોઈ કંઈ બગાડી શકશે નહીં તેવી દમદાટી આપી ફ્લેટ ધારકોને ચૂપ કર્યા હતા। હાલમાં ઉનાળાનો સમય હોય, લોકો પાણી વિના હેરાન પરેશાન થતા હોય ત્યારે પાણી ફ્લેટ ધારકો કે બિલ્ડરને જ રજૂઆત કરતા બિલ્ડરે આ અંગે સંતોષકારક જવાબ ન આપવા સાથે તેના મળતિયાઓ મારફતે એક ફ્લેટ ધારક સાથે અસભ્ય વર્તન કરી મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફ્લેટ ધારકોએ આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। વધુમાં ફ્લેટ ધારકોએ જણાવ્યું કે જો બિલ્ડર દ્વારા પાયાકીય સવલત ઉપલબ્ધ કરાવવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને ગમે તે ભોગે પ્રાથમિક સુવિધાઓ મેળવીને જ જંપીશું। તો બીજી તરફ પોલીસે પણ આ અંગે તપાસ હાથ ધરી છે। જોડિયા મહાદેવ વાળા ખાંચામાં અલીફ પ્લાઝા સોસાયટીની અંદર રહેવી સવી અમારે પાણીની પ્રોબ્લેમ છે। જ્યારે હોય ત્યારે અમારે 2-3 ટાંકા આખા દિવસના અમારે મંગાવવા પડે છે અને જ્યારે હોય ત્યારે અમારા ઘરમાં હાથ ધોવાનું બી પાણી નથી હોતું। એટલે જ્યારે હોય ત્યારે અમારા પૈસા પાણીમાં જ જાય છે। જ્યારે હોય ત્યારે અમારે પાણી જ મંગાવવાનું અમારા પાસે ઘરમાં હોય કે ન હોય અમારે પાણીમાં તો પૈસા નાખવાના જ તે। અમારે કોકનીમાંથી ઉધાર ઉછીના લઈને તે અમારે પાણી તો મંગાવવાનું જ તે। તો આવી તો કઈ સુવિધા હોય? બિલ્ડર અમને કીધું હતું તમને બધી સુવિધા આપશું, પણ અમને એમાંથી કોઈ પણ જાતની કોઈ સુવિધા આપેલ નથી। કઈ સુવિધા આપવામાં આવી હતી ને કઈ સુવિધા નથી બેન? અમને પાણીનું કીધું હતું, બગીચાનું કીધું હતું, ગુસલખાનાનું કીધું હતું, મદ્રેસાનું કીધું હતું અને આ ફાયર બ્રિગેડનું બી કીધું હતું, પણ અમારે એ બી અમારી સેફટી નથી। અમારા ફ્લેટની અંદર આગ લાગી હતી ત્યારે અમે એ શરૂ કર્યું હતું તો એમાં પાણી જ નહોતું આવ્યું, અમારા જીવ જોખમમાં હતા। પછી અમારે ટાંકો મંગાવવો પડ્યો હતો અને ફરતી અમને દિવાલ કીધી હતી, એ દિવાલ બી નથી। આ બધા પાડી દઈ તો અમારે તો ફ્લેટ ખુલ્લો થઈ જાય। પછી કાલ સવારે કોઈક ચોર ગરી જાય, ગમે ગરી જાય તો અમારે શું કરવાનું? શેખ નૂરખા વહાબભાઈ મારું નામ છે। અલકા ટોકીઝ જોડિયા મહાદેવના ખાંચામાં અમે રહી છીએ, ફ્લેટ નંબર 201। જે અમને આ લોકોએ ફ્લેટ વેચ્યા છે એ ફ્લેટમાં કાંઈ સુવિધા કરવામાં આવી નથી અને આ જો આ લાઈન નાખી છે ફાયર બ્રિગેડની, એમાંય અમે આગ લાગી હતી તો અમે પાણી શરૂ કર્યું તો પાણી જ નહોતું, કેમ કે ટાંકામાં પાણી જ નહોતું। અને બીજું કે જે અમને બધું કીધું હતું કે આ બિલ્ડિંગમાં ચારે ફરતી દિવાલું કરી દે, એ દિવાલું એને કરી નથી દીધી। જ્યારે લોકો બધું પાણી એટલે અમારો ફ્લેટ હાવ આમનામ થઈ જાય, એની અમને સુવિધા નથી। ગુસલખાનાની અમને સુવિધા કરવાનું કીધું હતું કે તમને ગુસલખાના કરાવી દઈશ, એ અમને નથી કરી દીધું। અમને એમ કીધું તમને મદ્રાસો બનાવી દઈશ, તમને બગીચો બનાવી, તમને અમને કાંઈ એને સુવિધા કરી નથી। બસ અમારા રૂપિયો અમે છોડીને મકાન લીધું ને એમને કાંઈ એને કરી દીધું નથી ને પાણીની તો બિલકુલ સુવિધા નથી કરી દીધી। એટલે અમે ખાલી એટલું કહેવા માંગે અમને ન્યાય દેવરાવો ને અમને પાણી દેવરાવો। બિલ્ડરનું નામ છે ગઢવી સાહેબ। અને તમને શું કહેવામાં આવ્યું હતું, કેટલા પૈસા દીધા રહેવા આયા પછી તમે? અમે રહેવા આયા અમે 18 લાખ રૂપિયા દીધેલા છે ફ્લેટના। અબ્દુલભાઈ કા પાણીની સુવિધા અમને એમ કીધું હતું કે તમને કુવામાં પાણી તમને મળશે કુવાનું। અત્યારે જો કુવો અમારો ખાલી પડ્યો છે, અમે રોજના 2 ટાંકા મંગાવીએ છીએ 800 રૂપિયાના। એ અમારે કઈ સુવિધા પાણીની તો બિલકુલ સુવિધા એને કરી નથી દીધી ને 150 રૂપિયા ઘર ડિટેલ અમને એવું કીધું કે તમને આ મ્યુનિસિપાલિટી વાળાનું તમારે પાણી જોતું હોય ને તમારે 150 રૂપિયા દેવા પડશે। ઘર ડિટેલ અમે 150 રૂપિયા દીધા, પણ એની અમને સુવિધા નથી, ઉલટાના અમારી ઉપર આવીને મારપીટ કરી ગયા। અમે પાણીનું કહેવા ગયા ને 10 દી પહેલા એ પૈસા લઈ ગયા હતા બધા, હજી પૈસા તો લીધા પણ હજી અમને સુવિધા પાણીની ન કરી દીધી। શું કહેવા માંગે છે એ લોકો એમ કે તમે તમારે થાય કરી લેજો। શું નામ છે? ધમકી દે છે કોનું નામ? શું નામ? એક ટીણાભાઈ, એક અબ્દુલભાઈ, એક નદીમભાઈ। ઓકે, કોને ધમકી દેવામાં આવે છે? અમારા બધા મારા ધણીને, એ અહીંના પ્રમુખ છે એટલે એને પેલા પકડ્યા
ને એની હારે ઓલું કર્યું ધાક ધમકી. અને આ બધા જે ફ્લેટ વાળા રહે છે એ બધા પાણી ને બધું ખૂટી જાય તે કોને કહેવાય? પ્રમુખને જ કહેવા આવે ને. તો એની ઉપર એને ધાક ઓલું કર્યું મારપીટ. છે તમારું નામ? મારું નામ નિઝામભાઈ છે. 102 નંબરનો ફ્લેટ મેં અહીંયા લીધો છે, કઈ જગ્યાએ લીધો અને કઈ અલી પ્લાઝા અલકા ટોકીઝ પાસે. જ્યારે અમે આ ફ્લેટ લીધો ને ત્યારે માલિકે એવું કહેવામાં આવ્યું હતું કે અહીંયા પાણીની ફૂલ સુવિધા છે. અહીંયા પાણીની જરાય સુવિધા જેવું દેખાતું જ નથી. આ બિલ્ડિંગનું કામ એ યોગ્ય નથી. આખી ઓપન બિલ્ડિંગ છે, કોઈ પાર્કિંગની વ્યવસ્થા બરોબર નથી. બીજું કે ફરતી ફેન્સિંગ હોવી જોઈએ એ ફેન્સિંગ નથી. ફાયર એલાર્મની કોઈ સિસ્ટમ નથી. એટલે અસુવિધાવાળું આખું બિલ્ડિંગ છે આ. અમે આ મકાન લઈને એટલું પછતાણા છીએ કે અમારી મરણ મૂડી બધી અહીંયા ઘેરવલ્લે ગઈ છે. અલી પ્લાઝા આ બધા અમારે આપનું નામ શું? વહાબભાઈ. કયો એરિયો છે? આ અલકા ટોકીઝ બોલે મધુનો ખાંચો અલી પ્લાઝા. અચ્છા. 2 વર્ષથી કોઈ સહાય નથી કરી. એક લેન્ડ કાલે 32 ફ્લેટમાં બેની લેન્ડ આપી હતી. એમાં નાનું એવું ભૂંગળું હતું, એ કપાવી નાખી, એ લેન્ડ કાપી નાખી 8 દિવસથી. અત્યારે પાણી વગર અમારે શું કરવું? સીધી ટીણાભાઈ મા બેન હમું મને ગાળું દીધી. મારી પાસે રેકોર્ડિંગ છે ને આવીને મને ઠપાટનો ઘા કર્યો. આ ફ્લેટવાળા બધા સબૂતમાં છે મારી પાસે. ને ફરતી દિવાલ કોઈ વસ્તુ અબ્દુલભાઈ કાથાવાળાએ કોઈ વસ્તુ કાંઈ કરી નથી. ને અમે એને ફોન કરવી તો સીધી મા બેન હમું ગાળું દે છે. ને તમે પોલીસવાળાને બોલાવો ને રેરાવાળાને બોલાવો ને અમને કરાવી દો ને અમને ગાળું દીધી ને અમારે શું કરવાનું તમે અમને જાણ કરાવો.